અમદાવાદમાં ભવનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં જય ભોલે મિત્ર મંડળ અને રેડ ક્રોસ સોસાયટી તારાપુરના સહયોગથી ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ। મંડળના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ નરેશભાઈ મકવાણા ઉર્ફે લાલાભાઈની યાદમાં યોજાયેલી આ ચોથી શિબિરમાં શહેર અને તાલુકાના સર્વધર્મીય રક્તદાતાઓએ ઉમંગ સાથે ભાગ લીધો। કુલ 86 યુનિટ બ્લડ એકત્રિત થયું। કાર્યક્રમમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, ભાજપ પ્રમુખ તપનભાઈ શુક્લ સહિત અગ્રણીઓ હાજર રહ્યા। રાત્રે ભજન ડાયરો અને મહાપ્રસાદીનો લાભ પણ નગરજનોને મળ્યો। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો અને જય ભોલેના નાદથી સમગ્ર પ્રાંગણ अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। जय भोले मित्र मंडळ द्वारा आज रोज चौथी रक्तदान शिबिरનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ અમારા મિત્ર મંડળ દ્વારા 3 રક્તદાન શિબિર કરવામાં આવેલી છે, જેમાં પ્રથમ શિબિરમાં 42 યુનિટ, બીજી શિબિરમાં 108 યુનિટ અને ત્રીજી શિબિરમાં 111 યુનિટનો રક્તદાનનો આજ સુધી જય ભોલે મિત્ર મંડળ દ્વારા રેડ ક્રોસ સોસાયટી તારાપુરને બ્લડ ડોનેશન આપવામાં આવેલું છે। અને આ બ્લડ બેંક કેમ્પ 1 વર્ષમાં અમે તો 2 વાર આયોજિત કરીએ છીએ અમારા મિત્ર મંડળ દ્વારા। આવા બ્લડ કેમ્પો આખા ખંભાત તાલુકામાં બધા મિત્ર મંડળો અને જાતની સંસ્થાઓ દ્વારા આયોજિત કરવા જોઈએ એવી આજરોજ અમારા તરફથી અપીલ કરવામાં આવે છે। કારણ કે આપણા ખંભાત તાલુકામાં દિન પ્રતિદિન રક્તની જરૂરિયાત સદાય ને સદાય વધતી જ હોય છે। એક્સિડન્ટ થતા હોય, ડૉક્ટરના જ્યારે ડિલિવરી વખતે માતા બહેનોને પ્રસૂતિ વખતે પણ રક્તની ઘણી જરૂરિયાત રહેતી હોય છે। થેલિસીમિયાના દર્દીઓને પણ રક્તની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે। તો અવશ્ય રક્તદાન કરો। અત્યારે પણ રક્તદાન શિબિર ચાલુ જ છે, બપોરે 4 વાગ્યા સુધી આ શિબિર ચાલુ રહેશે, તો અવશ્ય રક્તદાન કરો।